હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આપણે તો હન ટ્રેક્ટર શેર આવી ગયું હોય ખેતરમાં, અમુક કોરું કાઢ્યું હોય ને શેર એવું થયું હોય એટલે પાછું શેરીએ આવીએ. પાછું હું વાહે ખબર નહીં. તો જો આ બધાને બોધ હતો ને તે ઘેર લાઈને બોધી દીધો. આ બેને હોય નાખી દીધું, બધો ઘેર લાવી દીધો. હું સાર ને એવું હતું ને તે થોડું ઘણું વેણ ખાતો ને એવું હતું, પણ માસ તો પાછું શેરવાનું ચાલુ કરી દીધું. અને જો આ બધાને આમંત્રણ આવી દીધું હોય ને તો બેન ખાવા આવી જાય. જો જીવરોને એવું બગલો છે એટલો બધો જોવો છે, પણ આ છે એવું શેરવાનું મસ્ત શેરા હે. આમ તો કોરું પડ્યું ને એટલે આમાં બીજી વખત શેરીએ છીએ. પાછું આમ હું વાહું હું નહીં એ તો નક્કી નથી, પણ જે વાહું હોય તમને કે હું. અને જો શેરવાનું ચાલુ હોય. અને મેં આ બાજુ મેં કીધું ઓટોએ મારતી આવું અને જહું. અને આપણે કોમે બધું પાલી જઈએ. જો ટાઈમ હોય તો પાછો પાઠરમાં જવું ને એવું બધું હોય. અને પવન જેવો ઠંડો ઠંડો આવે છે. અને તમને હવે બોલે ને તો પાછો ટ્રેક્ટરનો અવાજ આવે ને તો પાછું હમરા નહીં. મિયા ગયા જી અને આપણે જો શેરવાનું ચાલુ થઈ ગયું હોય. તો હું કાલની વાત હતી શેરવું હોય એમ, પણ આ જાય અહીં ટ્રેક્ટરવાળા ભાઈ એટલે એમાં શેરાઈ જશે. અને મિયા બાજુ આવી હું તો ખાસો ટાઈમ થઈ ગયો તો. કપાસમાં તો રોજ વોટું હોય. અને શું કહેવાય ગલવાર આમ કહેતો હતો લોસાને વેણવાનું. લલતાબુન હવરમાં આવ્યો હતો તો રાખી કે મેં કાઢી નાખું. મારે ટાઈમ થઈ જતો એટલે આપણે આવ્યા નતા ખેતરમાં. પછી શું કમરા ટાઈમ નંબર લાગી રહ્યો, ટાઈમ તો નહીં પણ. તો જો આવી રોટલી કાઢી નાખીએ. જો તો મેં પોકી જી હોય ગલોવાળા ખેતરમાં ખાસા દને આવી આ બા ખેતરમાં હતું. હું એક બબે ગલગોટાનો ફૂલો ઉગડ્યો હતો ગલનો. તાણા આપણે ઓટો મારે તો તાણનો નહોતો માર્યો. અને હું પેલ બાજુ આવ્યા તો પનીથી હું હતું કાયરા હાથી હતી એટલે પેલ બાજથી આપણે પાછો વળ જતો. અને આ બાજુ નહોતો. અમે કીધા મોડ થઈ ગયું તો આપણે કાલે જવું. તો જો દક્ષિણ પપ્પા હું કહ્યું રિપેરિંગનું કામ ચાલુ હોય એટલે બા ઘેર હી તે કે જઈએ તું ખેતરમાં. અને હું કહું રમોમાં રોટરી મરાઈ હે, જો કલટી મરાઈ રોટરી નહીં. તો જો અમુક લોસા ને એવું બધું તો વેન લીધું હતું, પણ થોડું શોખ તો રહી જવાય. મોટા મોટા હું ટ્રેક્ટર આવી હતું ને ઉતાવળમાં પછી વેણા ને એટલે થોડાક જ બાકી હતા. અને મેં નથી આવી તમને કીધું હતું. અને જો તમને એક વખત છે ને ફૂલો બતાવું જેટલો મસ્ત ઉગડી જાય તમને આમ વિડીયોમાં ખબર નહીં જેવો દેખાય હું પણ તમને બતાવું છું જેટલો મસ્ત દેખાય. તમને હે ને આમ નાનો દેખાતો એ હકીકતમાં તો જોઈએ કેવો મસ્ત. અહીં જો તો આ ફૂલો ઉગરે તો જેટલું મસ્ત લાગે. હું આમ તો બે દને મોટો માર્યો જ આપણે. અને આમ પાવાનું ચાલુ કરવાના અહીં તો પાછું પાવાનું ચાલુ કરી દે. કાલે લગભગ કાલે કેવા પાઈ તો દે. અને આપણે જવાનું આમ પાછળમાં ખેતરમાં તમે હે રીલો ને એવું બનાવતો હતો, પણ આમ મોટું થઈ ગયું ને એટલે આપણે પહેરાય નહીં બધું. હું આમ જાહજૂહ થઈ રહ્યું ને કોઈને કોઈ પહેરેલું હોય દીખલા ઘર જીવજંતુ ને એવું બધું. એટલે જો આપણે પોકી જાય શું કરું પાર્ટીઓ જોવો છે કોઈને કોઈ કામ કરી જાય. આપણે હા ને બોલે વગર જવાનું સોનું બીવું હું કે નથી બીતો આપણાથી જોઈએ. આ તો નથી બીતો કારણ ખેતરમાં હોય પછી બીતો હોય કે સોન જઈએ આપણે બીવું કે નથી બીતો જો લુગરો વારવાનું ચાલુ હોય. મજામાં તો હની ધૂણી ધકાઈ હે તો જુઓ અમે પોકી જઈએ ખેતરમાં. આનું કશું કામ તો નથી, થોડી વાર બેહવા આવે બેહીને પાછો જો. અને જો સોયાબીનો આવું છે કાકાઈ. અને જો મસ્ત પાપરે થઈ ગઈ. ઓન હને શાક થાય કને કરેલું કોમેન્ટ કરીને કહેજો. આ સોયાબીનની લીલી યા ગોંઠળીઓનું શાક ફોલીને બનાવવું. અમે તો બનાવીએ જ. આપણે બનાવું તો તમને બતાવું હમણાં શું કહે ગોહીને પોષી. તો સોયાબીન થોડુંક પાછળથી વાવ્યું ને એટલે આ જો એટલે ભરાહી ને એટલે શાક કર્યું ને તો તમને બતાવું. જો પગ મેલ્યું આટલો બધો ચા બનાવ્યો હા. તો
તો જો કાશી હે ને પાણી મેલું હું નાવા ને બધો જે નાયું ની હોય ને માટવાનું એવું બધું હોય અને હોજનો ટાઈમ હોય ને ગરમી પડે એટલે બધો બબે ટાઈમ જ નાતો હોય કેરતું હોય નહીં ને એ મસ્ત હાલ તક મેં હેડી નાઈ તો એમ લાગતું હતું કાકો તો બેસી ચમ બીમાર થઈ જાય કહું તમે તાંજમ વિલું વિલું બોલો બધ વાટ જ જોઈ રહી તો વહરાત જો પરવાનું હોય ને પડતો નથી અને નહીં પરવું હોય ને કન પર એવું બધું અમારે વહરાતની બહુ જ જરૂર છે પણ પડતો જ નથી આ મેં તો જતો ને રસ્તા ઉપર આ ઈટાળી જતો ઇન્દન તે આપણા ગોમ શરૂ થાય ને એટલેથી કોરું ને પેલી સાઈડ થી વહરાત આટલો ગાળો સોરી પેલે તો જો મિત્ર કેટલો બે આવું તે કનવા હોડાઈ જજો તો જો અમે થોડી જ વાર બેઠી અને પાછી ઘેર જાઉં છું આજ બીજ મેં ભૂલી જતી પણ સારું હતું કે યાદ આવ્યું અને હું અન્નાબુની કહે કે દર્શન કરવા જઈએ આપણે મંદિરે અમારા ગામમાં રમદેપીનું મંદિર છે ને તે તો આપણે હેડો પાછા ઘેર જઈને તૈયાર થવું તો થોડી જ વાર બેઠા તેમાં પાછી મેં ઘેર ને જો એ બહુ આવું ને પહેલાં આપણે ઘેર જઈને તૈયાર થઈ જાય જો મેં પોકી જે ઘેર અને હું એકલી હતી ને એટલે ફટોફટ હેડી નાઈજી જો ઘેરા અને હું દક્ષિણ પપ્પા હોય ને હાથી તો બે વાતો ઈયોન કરું ને કોક ને કોક એરોન કરું ને એમ કરું ને એટલે બે જત્રીએ નાઈ જઈએ પણ આજ તે બા ઘેર જ હતા પણ તે બા ઘેર હીનો અમે પાછું ટ્રેક્ટર આવેલું હતું શેરવા લઈ એટલે પાછું રિપેરિંગનું કામ રવા દે ને પાછા એ ટ્રેક્ટરનું પહાણ રવ ઉપર શેરાવાની તો જો અમે જઈને આવી જઈ કાંઈ આવી જાય જો શું કરે હા વજો એ કાયરા હે ટ્રેક્ટર જોઈ રહી છે ને તેમાં બગલા હે કાહી એ હું કાયરી બગલા હે બેટા બોલ કે હાય કજ બેટા હાય હા કાયરા હે ટ્રેક્ટરમાં રસ કર્યો ને તેમાં બોલાડીને બગલાને જોઈ રહી છે જોવા તો ખરા કેટલો બધો બગલા મેં તૈયાર થઈને ઘેર ચાંદની વાટ જોઈ રહી હતી ને તને બે બુનું હમણાં જોઈ છે જેટલી બધી આ બાજુ મને રાહ જોવડાવું જો જવાનું થાય જ નથી તમારે અમારા રામદેપીનું મંદિર હોય ને ગોમનો બારું હોય જોપ તો હું ગમમાં પહેતા હ અને ગમમાંથી ને કરતા તો અમે આવીએ ને આજે બીજ હ અને આજે બીજું નોરતું હ તો હવરમાં તો હું ભૂલીએ નહોતું જવાયું પણ પાછું તો જઈને યાદ આવ્યું કે આજે બીજ હ અને હવરમ મહેમાન આવ્યા હતા એટલે આપણે હવરમ આવ્યું નહીં એટલે હોદમાં આવીએ તમને મંદિરે બતાવું અને આજુબાજુનો નજારો બતાવું તો શું પોખજીની મંદિર તો જો બધું અત્યારે દર્શન કરવા આવું બીજ એટલે આજે હેડો આપણે દર્શન કરી લઈએ તા તો જો મિત્રો આ અમારા ગામનું રામદેપીનું મંદિર તો મિત્રો અમે આજે બીજ હતી તો અમારું ગામનું મંદિર હોય અમે દર્શન કરવા આવીએ તો જો આ મંદિર હોય ને હેડો તને આ દર્શન કરીએ તમને કરાવીએ અને આ હનુમાન દાદાનું મંદિર આપણે એ દર્શન કરી લેવું અને આ બાજુ ગણપતિ દાદો આપણે એ દર્શન કરી લેવું અને આ જો આરતી ટાણ જાય તો આપણે આરતી થઈ જઈ
તો જો તમને બધા મિત્રોની આરતી આલુ આ તો જો આપણે રણુજા તો નથી જઈ શકતો કારણ કે રમદેપીની મેર હુકમ તો ચોક્કસથી જવું અને હું કમાર ગામમાં આપણું મંદિર હે રમદેપીનું તો આપણે દર્શનનો લાવો લઈ શકીએ તો દર્શન કરવા આવ્યો અને બધો ટાઈમ હોય તો જો બધો ભાઈ ભક્તો આવી રહી તો હેડા આપણે દર્શન કરી લીધો જો આ અંધારું થઈ ગયું થોડું પણ આ લાઇટિંગ કરી દીધું જો જેવું મસ્ત દેખાય નહીં તો આ હ અમારા રમદેપીનું મંદિર અને મંદાર ઉપર જો પાછા સીધા તમને ઘેર જઈને જ મળ્યું દર્શન કરીને ઘેરે આવી જો અન્ના બુન અંજી બુનને પાછળ જો ઘેર અને હું કંદારું પડી ગયું હતું એટલે આજુબાજુનો નજારો તમને એવું થોડુંક બતાવ્યો તો આપણે ફરી ટાઈમ મળે નહીં થઈને જવું તો ફરી પાછું તમને બતાવું અને હું કમ ખાવાનું બનાવીએ ને એવું કરીએ તૈયારીઓ નાસ્તો મોડું થઈ ગયું અંધારું પડી ગયું તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ